આણંદ બોરસદ નગરપાલિકા ચૂંટણી પહેલા ભાજપના બળવાખોર સભ્યો હરકતમાં। બોરસદમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપના બળવાખોરો સક્રિય થયા છે। ભાજપમાં ગત ચૂંટણી બાદ બળવો કરનાર 14 સભ્યોએ કોંગ્રેસના પદાધિકારીઓ સાથે બેઠક યોજી। કોંગ્રેસના સભ્યો સાથે ભાજપના બળવાખોરોએ મળી બોરસદ વિકાસ મંચના નામે ચૂંટણી લડવાની ચર્ચા કરી। ભાજપના બળવાખોરો ભાજપ સામે જ બોરસદ વિકાસ મંચના નામ હેઠળ ચૂંટણી લડવા માટે આયોજન કરી રહ્યા છે। આમ બોરસદ નગરપાલિકામાં ત્રિપાખીયો જંગ ઊભો કરી ભાજપ માટે પડકાર ઊભો કરવા બળવાખોરો આયોજન કરી રહ્યા છે। મહત્વનું છે કે 2020ની ચૂંટણીમાં ભાજપની જીત બાદ બળવો કરનાર 14 સભ્યો ભાજપમાં પરત ફરવા માંગે છે। જોકે પક્ષે તેમના માટે દરવાજા બંધ કરી દેતા હવે બળવાખોરો યન કેન પ્રકારે ભાજપ પર દબાણ ઊભું કરી પક્ષમાં ફરી પ્રવેશ કરવા માંગે છે। વર્ષ 2020માં ભાજપના 14 કાઉન્સિલર્સે બળવો કરતા ભાજપે બોરસદ નગરપાલિકા ગુમાવી હતી। હવે આ તમામ સભ્યો ભાજપમાં પરત ફરવા યન કેન પ્રકારે હાથ પગ મારી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, બોરસદ।